મોડાસા માલપુર રોડ બાયપાસ ઉપર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે, જેમાં મહિલાને ઢોરે પીછો કરીને મરણતોડ ઈજાઓ પહોંચાડી છે. ગાડી ચાલક સામે ગાયે મહિલાના પોતાના શિંગડાથી ઉછાળીને ફેંકી દીધી હતી ને બાયપાસ માલપુર રોડ સહયોગ ચોકડી વિડીયો વાયરલ થયો છે. શું મોડાસા નગરપાલિકા કે ખલીકપુર ગ્રામ પંચાયતના આવા રખડતા તત્વ ઢોર માટે કોઈ યોગ્ય પગલાં લેશે કે કેમ? આવા રખડતા ઢોરથી માણસનું મૃત્યુ કે પોતાના શરીરના કોઈ અંગ ગુમાવી બેસે તો ખાટલા વશ થઈ જશે, તેનો પરિવાર રખડી પડે તે સમયે યોગ્ય પગલાં લેવાશે કે કેમ તેવા અનેક સવાલો ઊભા થાય છે. અવારનવાર આ ઘટના બને છે ત્યારે તંત્ર હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. રખડતા ઢોર માટેના કાયદાઓ સરકાર બનાવે છે, પણ સ્થાનિક તંત્ર તેને ઘોરની જેમ પી જાય છે. ત્યારે આમ જનતા વિચારે છે કે જ્યારે આવી ઘટના કોઈ સરકારી બાબુના પરિવાર સાથે થશે ત્યારે પણ 2 દિવસ પૂરતી બતાવતા માટેની કામગીરી તંત્ર કરતી હોય છે, તો આમ વ્યક્તિઓના જીવ મરે કે તેનાથી તંત્રને કોઈ અસર થશે ખરી? તો તેવી ઘણાટ મહિલાઓને ઢોરથી બચાવવા ભેગા થયેલા ટોળામાં થઈ રહ્યો છે. તંત્ર સફાળું જાગે છે ત્યારે રખડતા ઢોર માટેની વ્યવસ્થા કરે તેવી લોકોની માંગ છે.